નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, વૈશાખ સુદ ત્રીજ અને ચોથ બંને ભેગા છે અને વાર છે સોમવાર. મિત્રો, ચોથનો ક્ષય છે, તારીખ 20/4/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:16, સૂર્યાસ્તનો સમય સાંજે 7:01. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે રોહિણી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:13 થી શરૂ થશે અને બપોરે 1:04 પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ સવારે 7:51 થી શરૂ થશે અને સવારે 9:27 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારી શુભકામના. કુટુંબનો સહકાર લઈને ચાલજો, જીવન ખૂબ સહેલું લાગશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ વૃષભ અને આજના જન્મેલા બાળકો ખૂબ લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જવાબદાર વ્યક્તિની જિંદગી એક ખીલી જેવી હોય છે. માર તો સહન કરવો જ પડે, પણ વજન બી આખી જિંદગી ઊંચકવું પડે. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. પેટમાં દુખતું હોય ને તો અજમો અને મીઠું ભેગા કરવાના, પાકીને ઉફાળું પાણી પી જવાનું, પેટનો દુખાવો બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણા દૂર રહેલા સ્વજનને હંમેશા દિલમાં રાખવો જોઈએ. તો આજે તમારાથી જે દૂર છે એની ખેર ખબર જરૂર પૂછજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવક વધતી દેખાય છે. આજે આર્થિક પ્રશ્નોમાં આશાનું કિરણ ફૂટતું દેખાય, જે આપણા માટે ખૂબ સારી નિશાની કહેવાય. આજે આપણા વેપારિક કામો પાર પડે અને એનાથી સારી આવક આજે આપણે મેળવી શકીએ. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળાએ આજે કોઈ ધર્મ કાર્ય કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. પોતાના અંગત સંબંધોમાં પોતે ધ્યાન આપવું જોઈએ. આજે મનદુખ અને ગેરસમજ ટાળીને ચાલશો તો આજે કંઈક નવા રસ્તા ચોક્કસ તમે ખોલી શકશો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે પોતાની બચત જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે ખોટા ખર્ચા પર કાબુ રાખશો તો તમારા મનના મનોરથ તમને સારું પરિણામ આપી જાય. આજે છે ને થોડુંક ધ્યાન રાખશો તો વિરોધીઓને હરાવીને તમે આગળ નીકળી શકશો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે આર્થિક પ્રગતિ માટે તમારા માટે ખૂબ સારો દિવસ છે, પણ જો આજે આરોગ્ય સાચવવામાં ફેલ ગયા તો મુશ્કેલી વધે. આજે સામાજિક કામોમાં તમે સારી સફળતા મેળવી શકો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે ખૂબ સાવધાની રાખવાની, જેમાં ખાસ કરીને નાણાકીય લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો. આજે આર્થિક બાબતમાં કોઈ નવું સાહસ સમજી વિચારીને કરવું જોઈએ. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાને આજે માનસિક થાક લાગવાની શક્યતાઓ છે. લાંબા વિચાર, ખોટા વિચાર તમને થકવી શકે છે. આજે છે ને આનાથી દૂર રહેજો અને પરિવારમાં ધ્યાન આપજો. પરિવાર સાથે સમય વિતાવવાનો પ્રયત્ન કરજો. ધારેલું પરિણામ તમે મેળવી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર,
સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે દિવસ સારો. આજે બચત વધારવાનો પ્રયત્ન કરશો તેમાં સફળતા જરૂર મળે. આજે તમારી આર્થિક મૂંઝવણો દૂર થતી દેખાય છે અને આવકના નવા રસ્તા ખુલતા દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે વિવાદ ટાળવાનો છે અને વાણીમાં વર્તનમાં મર્યાદા ઓળંગવાની નથી. આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમને મોટું નુકસાન શક્ય છે. આજે કાર્યક્ષેત્ર પર થોડું ધ્યાન આપશો તો સફળતા પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય છે. આજે તમારા મનમાં છે ને આમ ઉત્સાહથી ભરેલા વિચારો આવે, એમાં તમે ઉતાવળ કરો પણ ઉતાવળ કરવાની નથી. ધીરજ રાખીને સમજી વિચારીને આગળ ચાલશો તો સફળતા જરૂર મળે. આજે કોઈ નવું આયોજન કરશો તો એમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાને આજે કૌટુંબિક કામોમાં સારી સફળતા મળતી દેખાય. આજે દાંપત્ય જીવનના પ્રશ્નોનો હલ આવતો દેખાય, એનાથી તમને મોટી રાહત મળે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને ચાલવાનું. આજે ભૂલાઈ ગયેલા સંબંધો ફરી પાછા તાજા થાય અને આજે જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવી જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાને આજે મિત્રોથી લાભ થતો દેખાય. આજે તમારા પડતર પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ આવે અને મિત્રો આજના દિવસની પૂર્ણાહુતિ કોઈક સારા સમાચારથી થાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ દીદી. નમસ્તે.